માંડવી નગરપાલિકા દ્વારા સુભાષ ચોક ખાતે સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિની શાનદાર રીતે ઉજવણી કરાઈ। માંડવી નગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહના અધ્યક્ષતામાં યોજાઈ હતી। સુભાષ ચોક ખાતે આવેલ નેતાજીને પ્રતિમાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમજ સૂતરની આંટી પુષ્પહાર પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે। તો આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તેમજ અખિલ ભારતીય વાલ્મીકી મહાસભાના સંગઠન સચિવ ઈશ્વરભાઈ સોલંકીએ જણાવ્યું હતું, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगाનું સૂત્ર આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝને શત નમન વંદન કરી જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રભાવના ઉજાગર કરીએ। કાર્યક્રમના અધ્યક્ષ નિમેશભાઈ શાહ નેતાજીના જીવન ચરિત્ર વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું। તેમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ। કાર્યક્રમમાં માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, તત્કાલીન પ્રમુખ નીતિનભાઈ શુક્લ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, ઈશ્વરભાઈ સોલંકી, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, પાલિકાના સદસ્ય, માંડવી નગર ભાજપના હોદ્દેદાર, મોરચાના હોદ્દેદાર, વાલ્મીકી સમાજના ભાઈઓ તથા પાલિકા કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો। નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મજયંતિ નિમિત્તે માંડવી નગરપાલિકા દ્વારા ઉજવણી તથા પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માંડવી નગર સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તથા બાંધકામ અધ્યક્ષ રંજનાબેન મરાઠે તથા સૌ સભ્યશ્રીઓ, મુખ્ય અધિકારી પૂર્વીબેન પટેલ તથા સ્ટાફ તથા સંગઠનના સૌ હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને સુભાષચંદ્ર બોઝની જીવનગાથા, યશગાથા વિશે જાણકારી મેળવી અને ઉજવણી કરી અને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।